પોલીસ પ્રજાનો મિત્ર છે આ સૂત્રને છોટાઉદેપુર જિલ્લા પોલીસે વધુ એક વખત અક્ષરશઃ સાર્થક કરી બતાવ્યું છે। છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોઝ પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ નાગરિકોના ખોવાયેલા અને ગુમ થયેલા 15 જેટલા કિંમતી મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે નાગરિકોની મિલકત સુરક્ષિત રાખવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। ખાસ કરીને કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર પોર્ટલ પર નોંધાયેલી અરજીઓ પર ત્વરિત કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા, જેના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમએફ ડામોરના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને ટેકનિકલ ટીમ કામે લાગી હતી। જે અરજદારોના મોબાઈલ ફોન ગુમ થયા હતા તેની વિગતો CEIR પોર્ટલ પર અપલોડ કરવામાં આવી હતી। આ દરમિયાન ગુમ થયેલા મોબાઈલમાં જેવા જ અન્ય સિમ કાર્ડ એક્ટિવ થયા કે તરત જ પોલીસે ટેકનિકલ સોર્સ અને લોકેશનના આધારે એક પછી એક કુલ 15 મોબાઈલ ફોન કબજે કર્યા હતા। આ તમામ મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવા માટે છોટાઉદેપુરમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સ્થાનિક સાંસદ જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી અને તેમના વરદ હસ્તે તમામ અરજદારોને તેમના ફોન સુપરત કરવામાં આવ્યા હતા। આધુનિક ટેકનોલોજી અને પોલીસની તત્પરતાના કારણે લાંબા સમયથી ખોવાયેલા ફોન અચાનક પાછા મળતા નાગરિકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી। આ સફળતાથી છોટાઉદેપુર પોલીસે સાબિત કર્યું છે કે ડિજિટલ યુગમાં ગુનેગારો ગમે તેટલા સ્માર્ટ બને, પરંતુ પોલીસ તેનાથી પણ વધુ એડવાન્સ બનીને પ્રજાની સેવામાં હાજર છે। રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।